તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કારા કારા જાંબુડા જેવા મોના ફળ થઈ ગયા છે એકદમ કારા કારા સાઈડ જેવા. હેલો ગાઈઝ, આપણે વરસાદમાં આવી ગયા છે છત્રી લઈને અને વરસાદ પડી રહ્યો છે મિત્રો અહીંયા આગળ. બરાબર, ધીમો ધીમો વરસાદ પડી રહ્યો છે અત્યારે, પણ તોય આપણે ફોન પલળી ના જાય એટલા માટે છત્રી લઈને આવ્યા છીએ. અને સરસ મજાનું અહીંયા સીન છે મિત્રો, તો છત્રી લઈને નીકળ્યા છે આપણે અહીંયા ફરવા માટે. બરાબર, ખેતરમાં વાડીએ જઈએ કાલના જેમ આપણે ગિલોડીના મોડવા આગળ જઈએ. બરાબર છે, તો વિડીયોમાં બન્યા રહો. આપણે આજે વરસાદમાં ફરવા નીકળ્યા છીએ. થોડો થોડો વરસાદ ચાલી રહ્યો છે. જો સોટા ને એવું તમને દેખાતું હોય તો ઠીક છે, બાકી કેમેરો એટલો બધો હેવી નથી આપણો કે સરસ મજાનું દેખાય. બરાબર છે, વરસાદ તો પડી રહ્યો છે કારણ કે ફોન એક તરફ પલળી રહ્યો છે. ફોન છત્રીની બહાર છે અને હું અંદર છું, એટલો બધો વરસાદ નથી, પણ ધીમો ધીમો તો રાતનો પડી રહ્યો છે. બરાબર છે, તો વિડીયોમાં બને રહો. આપણે ધીમે રહીને જઈએ. તો મિત્રો અહીંયા ખાડા ખાબોચિયા ભરાઈ ગયા છે. આ બાજુ ભેંસો ને એવું બધું બાંધી રાખ્યું છે. આ બાજુ પાઇપની ટોટી લોબી કરી રાખી છે અને અહીંયા ભેંસો એકદમ પલળી ગઈ છે. બરાબર છે, વરસાદ કારનો ટપાક ટપાક પડી રહ્યો છે કારણ કે આખા ગુજરાતમાં વરસાદનો માહોલ છે. તો મિત્રો અહીંયા અમારો માહોલ એવો જ છે. બરાબર છે, તો આપણે જઈ રહ્યા છે ધીમે ધીમે કાલની જેમ વાડીએ. બરાબર છે, વિડીયોમાં બને રહો. વાડીએ કેટલું પાણી ભરાયું છે એ જોવા જઈએ. બરાબર, આપણે અહીંયા છત્રી લઈને આવી ગયા છે, છત્રી લઈને જઈ રહ્યા છે. બરાબર છે, છત્રીનું વાંચિક છે છોકરાને, એ લઈને આવ્યા છીએ. અને મિત્રો ફોન પકડવાની તકલીફ પડે છે કારણ કે એક વાર છત્રી પકડવાની, બીજી તરફ ફોન પકડવાનો, ફોન પલ્લે નહીં એ ધ્યાન રાખવાનું છે એટલા માટે. બરાબર છે, અહીંયા ઢારવાળો રસ્તો છે, તો ઢાર ચડીએ આપણે. તમે જોઈ શકો છો ઉપર રોડ છે, કાલે બતાવ્યો તો રોડ, આજે પણ બતાવીએ. બરાબર છે, તો મિત્રો રોડ ચડી ગયા છે. નીચે તમે જોઈ શકો છો ખાડા કેટલા બધા છે. રોડ ઉપર પણ તમે જોઈ શકો છો. બરાબર છે, પાછળ કદાચ રિક્ષા આવી રહી છે આગળ, તમે જોઈ શકો છો મિત્રો. સરસ મજાનું સીન છે અહીંયા, તો વિડીયોમાં બન્યા રહો મિત્રો, મજા આવશે. બરાબર છે, અહીંયા માહોલ એકદમ ઠંડો છે. અહીંયા બીજો પણ ઢાર આવી ગયો છે, તમે જોઈ શકો છો મિત્રો. ઢાર આવી ગયો છે અહીંયા, તો ઢારમાં આપણે ઊભા હતા કાલે, આજે પણ ઊભા છીએ. આ બાજુ તમને છત્રી પણ ઉડી જાય છે ભાઈ, લોચા પડે છે ભાઈ, છત્રી ઉડી જાય. હા, લોચા પડે છે, ચમનું પકડવું? હા, ચમનું પકડવું એ ખબર નહીં પડતી ભાઈ. હા, બરાબર છે. ચલો આ બાજુ જોઈએ આપણે, મોડવો છે અહીંયા આગળ. આ બાજુ એક બીજો મોડવો હતો, આપણે કાલે નહોતો બતાવ્યો, આજે બતાવી દઈએ. બરાબર છે, એમાં તમે હજુ ઉત્તર જ દેખી શકો કારણ કે ગિલોડીના હજુ વેલા ઉપર ચડ્યા નથી બહુ ખાસ કરીને. અને અહીંયા તો વેલા કાલે પણ બતાવ્યું હતું, વેલા ચડી ચૂક્યા છે. બરાબર છે, તો અહીંયા તમે નીચે જોઈ શકો છો મિત્રો, પાણી હજુ પેલા ઝાકરના જેમ પડી રહ્યો છે વરસાદ ટપાટપ. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા આ દિલવાળું પોંદડું છે. દિલવાળું પોંદડું તમે ના જોયું હોય તો જોઈ લેજો. દિલવાળું પોંદડા અહીંયા બહુ છે, બધા જ દિલવાળા છે. બરાબર, અહીંયા જાત જાતનું ભાતનું જોવા મળી જાય. બરાબર, આગળ આપણે વધીએ ધીરે ધીરે, નવી નવી જાતનું જોવા મળી જાય. અહીંયા તમે જોઈ શકો છો પાણીના ટેપો ઉપર ખલાઈ રહ્યા છે છોડવા ઉપર, અને જબરું અહીંયા સેટિંગ છે. તમે જોઈ શકો છો વાંબલીનું ઝાડ છે, ગોરસ વાંબલી. બરાબર છે, હવે આપણે જઈએ છીએ અહીં કંબોયના ઝાડ જઈએ. કંબોય તમે જોઈ શકો છો લીલીસમના કણઝર જેવી થઈ ગઈ છે, એના પણ પેલા એ આવી ગયા છે બીયા. તમે જોઈ શકો છો બ્લેક દેખાઈ દેશે, લાલ અને બ્લેક જોઈ શકો છો. બરાબર છે, તો મિત્રો આગળ જઈએ આપણે. તો મિત્રો અહીંયા બોર્ડર તમે કાલે બતાવી હતી, આજે પણ તમે જોઈ શકો છો બોર્ડર કમ્પ્લીટ વાગેલી છે. લુગડા બધા પલળી ગયેલા છે. બરાબર છે, આ બાજુ ગોંડા બાવાનું ઝાડ જ્યું છે. ગોંડા બાવાનું ઝાડ તમે જોઈ શકો છો નજીકથી. ગોંડા બાવાના કોંટા લીલાસમ અત્યારે છે, ફૂંકાઈ જાય પછી બહુ ખતરનાક થઈ જાય છે. બરાબર છે, એક વાઘ તો
બહુ તકલીફ પડી જાય એવું છે. ગોંડાવા હોયના કોંટા બરાબર છે. તો અહીંયા ધીમે ધીમે આપણે જઈએ, કારણ કે નીચે બધું કીચડ છે, બહુ કીચડ થઈ ગયું છે અહીંયા આગળ. તમે જોઈ શકો છો મિત્રો, બરાબર છે. અહીંયા બહુ કીચડ ને એવું બધું છે, એટલે આપણે ધીમે ધીમે જઈએ. અહીંયા મેદીનું ઝાડવું છે, બરાબર, મેદી થઈ છે. અહીંયા કોંટા તમે જોઈ શકો છો, ગોંડા બાવરના મોબલીના એવા બધા કોંટા પડી ગયા છે. ઢગલો જો કે સાઈડમાં છે એટલે વાંધો નથી. આ બાજુ પણ તમે જોઈ શકો છો, એક મસ્ત ઘઉંનું ભૂસું અંદર મુકાઈ રહે, એટલા માટે અહીંયા આગળ આવું બનાવ્યું છે. સરસ મજાનું છે મિત્રો. તો સરસ મજાનું અહીંયા વિડીયો મિત્રો છે, તો લાઈક અને શેર કરી દેજો મિત્રો, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું સીન છે, અને સરસ મજાના અહીંયા વરસાદ ધીમે ધીમે પડી ગયો છે, તો બહુ સરસ મજાનું લાગી રહ્યું છે, બરાબર છે. તમને ફૂંદી બતાવું, બેઠી છે પેણ આગળ. આપણે ધીમે રહીને જઈએ, જો ઉડી જાય નહીં તો, બરાબર છે. તો થોડું ઝૂમ કરીને બતાવું તો મજા આવશે મિત્રો. તો મિત્રો અહીંયા ફૂંદી બેઠી છે, તમે જોઈ શકો છો. આ રહી ફૂંદી. તો મિત્રો ફૂંદી અહીંયા બેસી રહી છે. આપણે ધીરે રહીને જઈએ, ઉડી ના જાય તો, બરાબર છે. તો તમે જોઈ શકો છો અહીંયા ફૂંદી બેસી રહી છે. વરસાદમાં અહીંયા બેસવાનું હોય એમને, તો ફૂંદી પણ સરસ મજાની બેસી રહી છે, તમે જોઈ શકો છો મિત્રો. ઝૂમ બહુ થઈ ગયું એટલા માટે જો છેક નજીક ઉડતી નથી. જો એના લાગે છે વરસાદમાં ગેન ચડી ગયું છે. વરસાદમાં ગેન ચડી ગયું હોય એટલે હલતી નહીં, હલાવી તોય, બરાબર છે. જો નહીં હલતી, હલાવી તો નહીં, એના ઉડવાનું મન નહીં થયું, બરાબર છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગિલોડીના ફૂલા જબરજસ્ત આવી ગયા છે વરસાદમાં. તમે જોઈ શકો છો કે વરસાદમાં અહીંયા ફૂલા કેવા ખીલ્યા છે ગિલોડીના, અને ગિલોડા પણ આવી ગયા છે નાના નાના બધે. આ તમે જોઈ શકો છો અહીંયા વેલા ઘમઘોર છે મિત્રો, બરાબર છે. કારણ કે વાતાવરણ અત્યારે બહુ ઓલું છે, વાદળ છવાયું, એટલે બરાબર વિડીયો દેખાતો નથી. પણ તમે જોઈ શકો છો આ બાજુ પણ થોંભલાના લાઇટોના થોંભલાના બધું છે. આ બાજુ પણ લાઇટોના થોંભલાના બધું છે, બરાબર છે. હોમમાં શેડા લગીને તમે જોઈ શકો છો મિત્રો. સરસ મજાનું સીન છે. તો મિત્રો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, બરાબર છે. તો મિત્રો આ વિડીયોમાં થોડું ઘણું બધું બતાવ્યું. આપણે ફરવા નીકળ્યા હતા અહીંયા, બરાબર છે. તો હવે ધીમે ધીમે ઘરે જઈ રહ્યા છીએ, બરાબર. વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને આપણે હવે આ તો ખાલી ગિલોડીનો મોડો બતાવ્યો, હજુ કારેલી, દૂધી, ગલકી એ બધા અહીંયા મોડવા થાય છે, બરાબર છે. તો એ બધા મોડવા બતાવીશું આપણે બીજા વિડીયોમાં થાય એટલે, બરાબર છે. કારણ કે અત્યારે મોડવાનું કામ ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા ઘણા બધા કારા કારા બોર જેવા થઈ ગયું છે, તમે જોઈ શકો છો કે ખતરનાક છે, બરાબર. થોડો વિડીયો ઝૂમ કરીએ આપણે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કારા કારા જાંબુડા જેવા ઓના ફળ થઈ ગયા છે, એકદમ કારા કારા સાઈડ જેવા, બરાબર છે. ખાવાનું મન થઈ જાય એવા ફળ થઈ ગયા છે. આ બહુ સરસ મજાનું ઝાડવું છે, એના કહીએ છીએ આપણે કંબોઈ, બરાબર, જે ભેંસોના ખાવા માટે કોમ લાગી જાય. પણ આ કારું કારું છે એ કંઈક અલગ પ્રકારનું હોય છે મિત્રો, તમે જોઈ શકો છો, બરાબર છે. એમાંથી આવો કલર નીકળે છે કારો કારો, બરાબર. એના ભાગ્ય તો તમે જોઈ શકો છો સરસ મજાનું છે. એના અંદર આપણે ઝૂમ કરીને જોઈએ તો તમને જોઈ શકો છો કે અહીંયા બરાબર નથી દેખાતું મિત્રો, અહીંયા સરસ મજાનું દેખાઈ રહ્યું છે. તો મિત્રો સરસ મજાનું સીન છે અહીંયા, તમે જોયું, બરાબર છે. તો મિત્રો આગળ વધીએ આપણે. તો મિત્રો પાણી અહીંયા સરસ મજાનું ભરાઈ રહે છે યાર,
પાણી જુઓ તમે ટપકા ટપકા ભરાઈ રહ્યા છે એવું જાણે કે જેલો સાબડું મૂક્યું હોય એમ, હા સાબડું મૂક્યું હોય એમ પાણી ભરાઈ રહેશે અહીંયા આગળ. તો મિત્રો આગળ વધીએ આપણે, તો થોડુંક હવે બતાવી દઈએ થોડુંક આપણે ફૂલ જે ગિલોડીનું છે, ધોરું સાચ છે એકદમ. અને આ પણ તમે જોઈ શકો છો ગિલોડીનું ફૂલું અને ગિલોડીનું ફળ પણ. અને આ વેલા છે એના મોડવાની અંદર લાસ્ટ સુધી તમે જોઈ શકો છો, છેક આર પાર દેખાઈ રહ્યું છે અત્યારે તો, કારણ કે મોડવો એટલો બધો સફળ નથી, બરાબર છે. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ છે. આવતા વિડીયોમાં આપણે ફરી મળીએ, ત્યાં સુધી જય માતાજી. લાઈક અને શેર કરજો, મજા આવશે.